હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વેબી મેથ્સમાં। આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટ્રીક નંબર 20 અને આમાં આપણે જોઈ રહ્યા છીએ ગુણાકાર લગતા એક્ઝામ્પલ। તો આપણે સમજીએ કે 101 નો ગુણાકાર થોડાક સેકન્ડમાં આપણે કેવી રીતે કરી શકીએ છીએ। તો જોઈએ અહીંયા શું કીધું છે કે 34 ગુણ્યા 101 કરવાનું છે। હવે અહીંયા ટ્રીક સમજી લો। તો અહીંયા શું છે કે 101 તો વચ્ચે કેટલા શૂન્ય છે, આપણને એક શૂન્ય આપેલું છે। તો ટ્રીકમાં શું હશે કે અહીંયા જો એક શૂન્ય હશે 11 ના વચ્ચે અને સામે ગુણાકાર બે અંકમાં હશે, એટલે કે અહીંયા કેટલા અંક છે 2, તો શું કરવાનું 34 ને બે વાર લખી દેવાનું, એટલે કે આનો જવાબ આપણને 34 જોવા મળે છે। સમજી ગયા? બીજો એક્ઝામ્પલ જોઈએ 48 ગુણ્યા 101 નિયમનું પાલન થાય છે જોઈએ। તો અહીંયા કેટલા શૂન્ય છે, એક શૂન્ય છે, તો ગુણાકારમાં કેટલી સંખ્યા આવશે બે ડિજિટમાં, તો 1 અને 2, તો શું કરવાનું બે વખત આપણે 48 લખી દઈશું, એટલે કે 48। હવે જોઈએ શું છે 101 ગુણ્યા 92, તો સીધો જવાબ મળી જશે આનો જવાબ 92 ને 92। હવે તમે અહીંયા ક્યાં કન્ફ્યુઝ થઈ શકો છો તે જોઈએ। જો તમને પૂછે 8 ગુણ્યા 101, નિયમમાં શું છે કે એક શૂન્ય હશે, અહીંયા બે અંક હોવા જોઈએ, પરંતુ અહીંયા તો એક અંક છે, તો આપણે શૂન્ય લખીશું આગળ, તો બે અંક થઈ ગયા અને શૂન્યનું કંઈ મહત્વ તો નથી, તો શું કરીશું આપણે 08, એટલે કે આનો જવાબ આપણે 808 આમ લાવી શકીએ છીએ। તો હવે જોઈએ જો 1001 નો ગુણાકાર કરવાનો હોય, નિયમ આગળ શું હતો 101 માં એક શૂન્ય હતો, તો ગુણાકારમાં બે ડિજિટમાં અંક હોવો જોઈએ। અહીંયા કેટલા અંક છે 0, 2 છે, તો સામે કેટલા અંક હોવા જોઈએ 3 અંકમાં ગુણાકાર, તો જોઈએ અહીંયા 2 છે અને અહીંયા 3 છે, તો શું કરવાનું 484 ને બે વાર આમ ને આમ આપણે લખી દઈશું, એટલે કે આ તમને જવાબ મળી ગયો। અહીંયા જોઈએ 1001 ગુણ્યા 882, નિયમનું પાલન થાય છે જોઈ લઈએ, બે 0 છે તો 3 અંક હોવા જોઈએ છે, તો શું કરીશું 882 ગુણ્યા 882 બરાબર છે। અહીંયા જો બે અંક છે 0 માં, તો અહીંયા 2 છે, તો આપણે શું કરીશું 0 આગળ એડ કરીશું, એટલે કે શું જવાબ આવશે 042 એટલે કે આનો જવાબ આપણને 42 જોવા મળે છે। તો હવે આપણે જોઈએ આગળ ક્વેશ્ચનમાં શું હતું અત્યાર સુધી કે તમને આટલો જ ભાગ આપેલો હશે, એટલે કે 1001 આપેલો હશે, અને તેમાં શું હતું કે જો બે શૂન્ય હોય તો અહીંયા 3 અંક હોય, તો આપણે શું કરવાનું બે વખત એ સંખ્યા રિપીટ કરી દેવાની, પરંતુ અહીંયા જોશું તો અહીંયા 2 અને અહીંયા 2, એટલે કે 4 0 છે, અને અહીંયા જો અહીંયા 2 0, તો અહીંયા 3 અંક, તો આપણે બે વાર લખતા હતા, પરંતુ અહીંયા આની આ પ્રોસેસ બે વાર છે, તો આપણે શું કરવાનું એ સંખ્યાને 3 વાર રિપીટ કરીશું, એટલે કે આનો જવાબ શું જોવા મળશે 332 જોવા મળશે। હવે જોઈએ અહીંયા તો શું છે 1 0 છે અને અહીંયા બે અંક છે, પરંતુ આની આ પ્રોસેસ 101 બે વાર છે, તો આપણે શું કરવાનું 3 વાર લખી દઈશું, એટલે કે આનો જવાબ 42 જોવા મળશે। જો તમને આ વિડીયો ગમે હોય આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વેબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।